Hi guys, I'm Rajan Chauhan and my new vlog as કિશનલાલ and આ અમારા ભીંડા જાય છે and આ અમારા આગળ બીજા ભીંડા જાય છે. તમે જોઈ શકો છો આજુબાજુ બધા ખેતરો બરાબર છે. અમે બધું જોતા જોતા જ જઈએ છીએ. બાઇક પર નવું સ્ટાર્ટઅપ છે અમારે, એટલા માટે અમે બાઇક પર પહેલાં લઈએ પછી વધારે જેમ જેમ થશે એમ અમે બીજી વ્યવસ્થા બી કરીશું માર્કેટમાં જવા માટે. તમે બીજા ખેતર બી જોઈ શકો છો. અહીંયા ઘણા એવા ખેતર છે જ્યાં ગિલોરી બી ઉગે છે બરાબર. અને આ જો મફતનું જમવા ચાલે. અત્યારે અમે ખેતરમાંથી નીકળ્યા છીએ, થોડું દૂર માર્કેટ છે. ઓકે, જો ભાઈ આ અહીંયાનું નાનકડું તલાવ છે, જો તમે જોઈ શકો છો. અમે એવા રસ્તે જઈએ છીએ જ્યાં વિકાસ બી નથી, એવા રસ્તે અમે જઈએ છીએ. અહીંયા બીજું એક બી ફરું આવે છે, ત્યાં એ બીજા ફરા પર જવાય છે. આ બાજુ આ રસ્તો છે ને આ અમારે આસોદર જવાય છે જે માર્કેટ છે. જો ગાઈસ અમે હવે ગામ નજીક પહોંચ્યા છીએ. સ્વાભાવિક વસ્તુ છે કે ગામની બહાર જ સ્મશાન છે અહીંયા બરાબર છે. તમે જોઈ શકો છો ઘણા લોકો અહીંયા ભૂત બનીને બેઠા હશે, ઘણા લોકો હશે. ઓકે ગાઈસ, આ ગામની અહીંયા આ મહાદેવનું મંદિર છે અને પાછળ તલાવ બી છે ગાઈસ, તમે જોઈ શકો છો રાઈટ. અને આ ગામની શરૂઆત થઈ ચૂકી છે. ગામની બહાર સરકારી દવાખાનું ને એવું બધું છે ગાઈસ, તમે જોઈ શકો. આ મંદિર છે નાનું, આ પાણીની ટાંકી છે. આ ગામની શરૂઆત થાય છે ગાઈસ. અહીંયા આ ગામ આવી ગયું. ત્યાં આગળ દૂધની ડેરી બી આવે છે. તમને આગળ જતાં બતાવું ચલો. અમારે ફુવા ગામમાં પાણી બહુ ઉડાવે છે, એટલા માટે અમે ધીમે ધીમે ચાલીએ છીએ. આ ગામની ડેરી આસોદર ગામની. આ રાધાકૃષ્ણનું મંદિર છે આસોદર. આ ગામનો મેન ચોક છે જ્યાં અંબે માતાનું મંદિર બી છે. આ રહ્યું અંબે માતાનું મંદિર ગાઈસ રાઈટ. ત્યાં ઘણું બધું છે જોવાલાયક. ઓકે, આ ગામની મેન ટાંકી છે. અહીંયા આ ગામની બહાર નીકળવાનો રસ્તો છે ગાઈસ. આ ગામની પ્રાથમિક શાળા છે, તમે જોઈ શકો છો. ને આ મેન ગેટ બહાર નીકળવાનો તોડી નાખ્યો છે ગેટ, મતલબ આસોદર ગામનો. અહીંયાથી હાઈવે ચાલુ થઈ જાય છે. આ હાઈવે છે વાસદ બોરસદ હાઈવે. આ સંતમ જ્વેલર્સ તમે જોઈ શકો છો ગાઈસ. એચડી દેસાઈ સ્કૂલ છે આસોદર. આ માર્કેટ સ્ટાર્ટ થાય છે જો ગાઈસ. આ અમે અહીંયા ભીંડા ખાલી કરીએ છીએ, જોઈ શકો છો.